મિત્રો, પ્રારંભે સ્મૃતિશય પૂજ્ય બાપુજીની ચેતનાને વંદન કરી અને આપ સૌનું આ મંચ ઉપર સ્વાગત કરી ને મારી એક રચના મારે રજૂ કરવી છે. મિત્રોપનિષદ નામે એક ગુચ્છ વર્ષો પહેલા લખાયેલું, એમાંની એક રચના પૂજ્ય બાપુજી વિશે પણ છે. એનું શીર્ષક છે ગુરુવર્ય તખ્તસિંહજી પરમાર. એ રચના રજૂ કરું છું. નહીં પારકું નહીં પરાયું પોતી કૂછે સર્વ, જે મન મૂકી સદા ઉજવે માણસ નામે પર્વ. નહીં પારકું નહીં પરાયું પોતી કૂછે સર્વ, જે મન મૂકી સદા ઉજવે માણસ નામે પર્વ. પ્રેમ પ્રેમ બસ પ્રેમ, પ્રાણમાં ઘૂમે એક જ મંત્ર, મુઠ્ઠી ભરકાયાનું ચાલે સ્ફૂર્તિમય એ તંત્ર. પ્રેમ પ્રેમ બસ પ્રેમ, પ્રાણમાં ઘૂમે એક જ મંત્ર, મુઠ્ઠી ભરકાયાનું ચાલે સ્ફૂર્તિમય એ તંત્ર. અડે ઝરી તો જાય ઓગળી, ખરબચડા સૌ ગર્વ. અડે ઝરી તો જાય ઓગળી, ખરબચડા સૌ ગર્વ. નહીં પારકું નહીં પરાયું પોતાનું છે સર્વ, જે મન મૂકી સદા ઉજવે માણસ નામે પર્વ. આ તે કેવી વિદ્યા જેનો નથી ઉકલતો ભેદ. આ તે કેવી વિદ્યા જેનો નથી ઉકલતો ભેદ. કર્યા તમસથી મુક્ત સ્વયં એ કરે હૃદયમાં કેદ. આ તે કેવી વિદ્યા જેનો નથી ઉકલતો ભેદ. કર્યા તમસથી મુક્ત સ્વયં એ કરે હૃદયમાં કેદ. અહીં મળ્યું તે યક્ષ યક્ષિણી ના પામે ગંધર્વ. અહીં મળ્યું તે યક્ષ યક્ષિણી ના પામે ગંધર્વ. નહીં પારકું નહીં પારકું નહીં પરાયું પોતી કૂછે સર્વ, જે મન મૂકી સદા ઉજવે માણસ નામે પર્વ. ધન્યવાદ, આભાર. પૂજ્ય ગુરુજીના શતાબ્દી વર્ષ પ્રવેશ નિમિત્તે એક ગઝલ રચના ગુરુજીને સમર્પિત કરેલી, એનું પઠન કરું છું. શીર્ષક છે ગુરુ વંદના. એક બિંદુથી મહાસાગર થયાની વાત છે ને હજારો આંખનું શમણું બન્યાની વાત છે. બીજો શેર છે તપોવનના ઋષિ જેવું જ અલગારી જીવન. આયખા કંઈ કેટલા અભરે ભર્યાની વાત છે. સ્પર્શમાં પારસમણી નેહે નિતરતા નેત્ર છે. લ્યો કરુણાના કબીર કેવા મળ્યાની વાત છે. સાદગી કેવી ફક્ત ખાદી જ ખાદી અંગ પર. વૈભવી કેવી પરોણાગત કર્યાની વાત છે. પછીનો શેર છે આપવું બસ આપવાની હોડ છે. એ ગયા જ્યાં જ્યાં સતત વરસી ગયાની વાત છે. એ નથી કેવળ ખભે છે રોમ રોમે વ્યાપ્ત એ. આ શેર સાંભળજો. એ નથી કેવળ ખભે છે રોમ રોમે વ્યાપ્ત એ. વિશ્વના સાહિત્યથી થેલો ભર્યાની વાત છે. વિશ્વના સાહિત્યથી થેલો ભર્યાની વાત છે. બસ સતત પીતા રહો વાણી મધુરી એમની. બસ સતત પીતા રહો વાણી મધુરી એમની. કેટલા સાગર સરિતામાં ભર્યાની વાત છે. જીર્ણ છે દ્વારો ભલે સંવેદનાઓના બધા, ને છતાં ખંતે કરી એ ખેવનાની વાત છે. કેટલા હૈયે સતત લહેરાય છે આભા બની. કેટલા હૈયે સતત લહેરાય છે આભા બની. રોજ ફરફરતી
ગુરુપદની ધજાની વાત છે. રોજ ફરફરતી ગુરુપદની ધજાની વાત છે. છેલ્લો શેર છે મિત્રો. ગુર્જરી મારી ધરા કેવી શુકનવંતી બની. ગુર્જરી મારી ધરા કેવી શુકનવંતી બની. શબ્દનો બંધો શતક દ્વારે મજાની વાત છે. એક બિંદુથી મહાસાગર થયાની વાત છે. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. 1960માં જુનાગઢની બહાદુર કોલેજમાં ઇન્ટર આર્ટ્સમાં દાખલ થયો. એ વખતે ગુજરાતનો નાથ અમારી પ્રવૃત્તિ ચાલતી હતી. બીએમાં શું રાખવું એના થોડા અવઢવમાં હતા, કારણ કે મોટાભાઈ રેવન્યુ અધિકારી હતા, એટલે કદાચ એ લાઈન ઉપર જવાય કે કેમ. પણ અમારા ઘરમાં સાહિત્યનું વાતાવરણ, અમે વાંચેલું પણ ઘણું, એટલે થોડું સાહિત્ય તરફ, અને આગળના વર્ષે પણ કાવ્ય સ્વરૂપ ભણ્યા હતા, એટલે કવિતાનું થોડું ચટકું પણ લાગ્યું હતું. એમાં એક સ્નેહ નીતરતી આંખે અમને નોતર્યા, અમને આકર્ષ્યા. સહેજ એક બાજુ નમેલું મસ્તક અને એકદમ ઝીણો અવાજ. ભાઈ, બરાબર વિચાર કર્યો છે ને, તો આવી જા. અને આવી જા એ નિમંત્રણ સાથે અમે ગુરુજીના ક્લાસમાં, માત્ર ક્લાસમાં જ નહીં પણ એમના હૃદયમાં પણ નિવાસ કર્યો. એ પ્રેમ મૂર્તિને આજે 1 શતક થાય છે. અધ્યાપકો તો અમે ઘણા અધ્યાપકોની પાસે ભણ્યા, પરંતુ ગુરુજી, અમે પરમાર સાહેબ કહેતા, એ બધાથી અલગ એમનું વ્યક્તિત્વ. એમના ક્લાસમાં નરોત્તમ પલાણ, હું અને એક બેન હતા, ઈલાબેન, 3 જ જણ. અમારા સિનિયર હતા એક ભાલચંદ્ર કેકાણી. આ બધાને પરમાર સાહેબ માટેની પારાવાર ભક્તિ અને ગુરુજીનો પ્રેમ, અમે બધા એ રીતે બધા સંકળાયેલા હતા. કોલેજની અંદર અનેક પ્રવૃત્તિઓ કરે. મંગળવારિયામાં કેટલા કવિઓને એમણે પલટ્યા. રાજેન્દ્ર, મનોજ, બિપિન કેકાણી, શરદ લાખાણી, વાસુદેવ પાઠક, ભગવતી કુમાર, શ્યામ સાધુ, આ બધાની પ્રતિભા તો હશે જ, પણ એને નિખારવાનું કામ ગુરુજીએ કર્યું. અમે એના વિદ્યાર્થીઓ ઘેરે જવાનું, બધા અધ્યાપકો કરતા અલગ હું કહું છું એટલા માટે કે એ વિદ્યાર્થીઓને અધ્યાપકો કોઈ ઘેરે ન બોલાવે, એને બદલે ઘેરે બોલાવી જાય, લઈ જાય, બાવડું પકડી જાય, ચોપડી વાંચવા આપે. બીજે દિવસે એના વિશે પાછું અમારે કહેવાનું કે આ ચોપડીમાં આમ હતું. હું MA થયો પછી એમને ચિંતા વધી ગુરુજીને કે તું કોલેજમાં જા, ત્યારે મને શાંતિ થાય. અને જ્યારે હું અમરેલી કોલેજમાં હાજર થયો પછી રાજી. એવો અનન્ય પ્રેમ. ભાવનગરથી સાવરકુંડલા જાય અને આગલા દિવસે પોસ્ટ કાર્ડ આવે, બસ સ્ટેન્ડે મળજે, હું કુંડલા જાઉં છું. આવી તો નિસ્બત. મારા પૌત્રના જન્મ વખતે મેં એમને પત્ર લખ્યો, ખુશાલીનો, હું દાદો બન્યો. તો ગુરુજીનો જવાબ આવ્યો, પોસ્ટ કાર્ડ આવ્યું કે તો હું વડદાદો થયો ને. આવી નિસ્બત. અનેક સંસ્મરણો છે. એમની કૃપા, એમની અમી દૃષ્ટિ, એમનું અમારા પરનું અપાર સ્નેહ. ભાવનગર જઈએ અને પ્રણામ કરીએ, રાજી થાય.
મારી નિવૃત્તિ વખતે ગુરુજીની તબિયત સારી નહોતી, એટલે અમે એમને આવવાનો આગ્રહ કરેલો નહીં, પણ તોય આવી ગયા, આવી પહોંચ્યા અને કાર્યક્રમ એટલો બધો સફળ ગયો. હું ભાવનગર જાઉં ને પગે લાગું, તબિયત બગડી હતી, ઓછું જોવે સાંભળે ઓછું, પણ પગને હાથ અડાડો એટલે બોલે ચેલભાઈ છે ને. આવી એમની અમારા માટેની સાથેની અમારા માટેનો એમનો એવો પ્રેમ. જ્યારે હું અધ્યાપક બન્યો ત્યારે એમણે મારા પ્રિન્સિપાલ ઉપર પત્ર લખ્યો અને ખાસ કહ્યું હતું કે ભાઈ આ તમારે ત્યાં અધ્યાપક તરીકે આવે છે, પણ તમને એનો વારંવાર સંતોષ થશે. એમના આ એક વાક્ય ઉપર, આ એક એમના પત્રના પંક્તિ ઉપર મારે આખા મારી કારકિર્દી 36 વર્ષની એ મારે ધ્યાનમાં રાખીને મારે મારું કામ કરવું પડ્યું. એવી ગુરુજીની અમારા ઉપર છાયા હતી. અને એ જ્યારે ગયા, એમના અંતિમ દર્શન વખતે અમે પતિ પત્ની બંને ગયા હતા, અને અંતિમ દર્શન વખતે એમના ચરણ સ્પર્શ કરવાનો અને એમને અંતિમ ક્રિયા સુધી પહોંચાડવાનો પણ એક અમારા જીવનનો એક મહાન પ્રસંગ અમે એ વખતે કર્યો, અને એમાં પણ અમને સંતોષ અને આનંદ થયો. ગુરુજીને 100 વર્ષ થાય છે, અને ભાવનગર અને સમગ્ર એમનો વિદ્યાર્થી સમાજ આવું મોટું સરસ એક કામ કરે છે. અને એ વખતે સમાજના કેટલાક પદાધિકારીઓ પણ પધારે છે. એનો જે આનંદ છે, આ સંજોગોમાં રૂબરૂ જઈ શકાતું નથી, એનો એક અફસોસ રહે છે. પણ આ પ્રસંગ થાય તે વખતે અમે તાત્વિક રીતે ત્યાં હાજર હોઈએ એવી એક અમારા હૃદયની લાગણી છે. અને આ તકે પૂજ્ય ગુરુજીને અમે લાખ દંડવત પ્રણામ કરીએ છીએ. 9મી નવેમ્બરે અમારા પ્યારા, આપણા સૌના પ્યારા ગુરુજી ચતુર્સિંહ પરમારનો 101મો જન્મદિન છે. હું જ્યારે પરમાર સાહેબને યાદ કરું છું ત્યારે પરમાર સાહેબ એકલા નથી હોતા. એમાં બા, બેન અને 2 ભાઈઓ અશોકસિંહજી અને મહેન્દ્રસિંહજી પણ હોય છે. મારું સદભાગ્ય છે કે હું ગામડામાંથી જુનાગઢ ગયેલો 58-59માં, અને ત્યારે મને હોસ્ટેલમાં જગ્યા નહીં મળેલી, એટલે મારો નિવાસ સ્થાન દિલસુખ પરમાર સાહેબનું ઘર હતું. તો એક પ્રાધ્યાપક, અને એ પણ વિવેચન એવોર્ડથી અલંકૃત એવો પ્રાધ્યાપક, સતત વાંચન એ જ જેનું જીવન ધ્યેય છે એવો પ્રાધ્યાપક એના ઘરે એના વિદ્યાર્થીને ઉતારે, એ ગુજરાતમાં ન ભૂતું ન ભૂલી શકે. પરમાર સાહેબનો પ્રેમ એ આખા કુટુંબનો પ્રેમ. અને હું આજે 90 વર્ષની આજુબાજુ મને થઈ રહ્યા છે ત્યારે પણ હું એને યાદ કરું છું, પુષ્કરચંદ્ર મારી જેમ પુષ્કરચંદ્રાવરકરની સંતાનો પણ પરમાર સાહેબને ઘરે લઈને વિસર્યા છે. એક અદભુત સંયોગ છે. પરમાર સાહેબના સંબંધો માત્ર પુસ્તક પૂરતા નહોતા. એમણે સૌ કોઈ સાથે ઘરેલું સંપર્ક સંબંધો રાખેલા. મારે કોલેજ કાળના આમ સામાન્ય રીતે અમે જયારે ભણતા ત્યારે કોલેજમાં 4 વર્ષો હતા, અને પણ મારે 5 વર્ષો થયેલા. હું ઇન્ટરમાં નાપાસ થયેલો. એ સમય દરમિયાન વિનોબાની પદયાત્રા શરૂ થયેલી સૌરાષ્ટ્રમાં. એટલે અમે તો નાનપણથી ગાંધીના ગામના, અને ખાસ મેં તો હાથે કાઢીને ખાદી પહેરી છે, એટલે મને એમ હતું કે મારે વિનોબા ભેગું ભળી જવું. અને આમણે કોઈ ઇન્ટરમાં નાપાસ થયો હતો, પણ એવો સુયોગ ન મળ્યો. પણ ડોલરાય માકડનો પરિચય થયો. અમે ડોકા કાપતા,
એટલે એને કીધું કે નહીં, તું અમારી સંસ્થામાં આવતો રહે. એટલે મેં ઇન્ટરનું બીજું વર્ષ અલિયાબાડા જોઈન કર્યું. એટલે જુનાગઢથી મારા આ 5 વર્ષમાંથી 1.5 વર્ષ હું દૂર રહ્યો. પણ પછી અહીંયા જુનિયર બીએ સિનિયર બીએમાં ગુજરાતી મેઇન વિષય હતો અને પરમાર સાહેબ પાસે ગુજરાતી મેઇન વિષયના 3 જ વિદ્યાર્થીઓ હતા. એક આપણા પ્રિય મિત્ર છેલભાઈ વ્યાસ, બીજા ઈલાબેન ખારોડ અને ત્રીજો હું. અમે 3 એક નાનકડી ઓયડીમાં બાઉદીન કોલેજમાં બેસતા અને પરમાર સાહેબ જાણે અમારા પિતા હોય, અમારા ગુરુ હોય, અમારું સર્વસ્વ હોય એમ સામે બેસીને એ વાતચીતની ભાવનામાં અમને ભણાવતા. અમને કોઈ એમ નતું લાગ્યું કે પરમાર સાહેબ અમને ભણાવે છે, પણ સહજ વાતચીત. શેરભાઈ અને હું એક બેન્ચ ઉપર બેસતા, બીજી બેન્ચ ઉપર ઈલાબેન બેસતા અને સદભાગીએ 3 અત્યારે ખુરશી ઉપર હજી હજાર છીએ. અમારા ગુરુજી તો ઉપરથી આશીર્વાદ જરૂર દેતા હશે, પણ એમને 100 વર્ષ બરાબર પૂરા કર્યા. એ અમારા સદભાગ્ય છે. પરમાર સાહેબની ખાસિયત એ હતી કે એ કોઈ મોટા વક્તા નહોતા, પણ એવી સરળ અને સહજ રીતે વાત કરતા સાહિત્યની, અને સાહિત્ય સિવાય એમના જીવનમાં બીજું કોઈ હતું નહીં. મને વાંચનનો શોખ લગાડનાર અને નિયમિત ડાયરી લખતો કરનાર પરમાર સાહેબ છે. પરમાર સાહેબ અમને ત્રણેયને, કારણ કે ત્યારે એ પોતે નવચેતનમાં પુસ્તક પરિચય લખતા અને જે નવા પુસ્તકો આવે એ વિદ્યાર્થીઓને વાંચવા આપતા. ઈલાબેન તો બહુ એમાં રસ ન બતાવતા, પણ છેલભાઈ ઠીક કામ કરેલું. પણ હું સતત એ પુસ્તકો વાંચતા. પૂરું થાય એટલે મેં પૂરું વાંચી જ નાખ્યું હોય, કે આ કાલ પૂરું થઈ જવું હોય એટલે મેં વાંચી નાખ્યું હોય. અને અમારા એ 1.5 વર્ષના બીએ જુનિયર બીએ સિનિયર બીએમાં મેં 200 જેટલા પુસ્તકોના પરિચયો લખ્યા. અને ખૂબીની વાત તો એ પરમાર સાહેબની કે પરમાર સાહેબે અમારા ભાંગા તૂટા ગ્રંથાવલોકનો વાંચ્યા અને બીજે દિવસે નીચેથી નીકળે. હું લોહાણા વિદ્યાર્થી ભવનમાં રોડ ઉપરના રૂમમાં રહેતો અને ઝરૂખામાંથી મારો બારી પડે એટલે નીચેથી તાળી પાડે એટલે હું સમજી આવી જાઉં કે પરમાર સાહેબ આવ્યા. તારું પુસ્તક આજે પૂરું થઈ ગયું હોય, હોવું જોઈએ, અરે આ બીજું પુસ્તક ને ઓલું લાવ. હવે ન પૂરું થયું હોય તો પુસ્તક દઈ દેવું પડે અને જેવું તેવું મેં લખ્યું હોય એ બીજે દિવસે એમને આપવું. પરમાર સાહેબ ન હોત તો મેં ગ્રંથાવલોકનો ન લખ્યા હોત, અથવા તો વાંચનનો શોખ પણ મારા જીવનમાં ન કેળવાયો. હું જયારે દ્રશ્યમાં બીએ થયો ત્યારે પરમાર સાહેબની એક ચિઠ્ઠી પણ મારા ખીચામાં હતી અને એ કેકા શાસ્ત્રીને મારે આપવાની હતી. જો કેકા શાસ્ત્રીને ચિઠ્ઠી પહોંચી હોત તો હું શ્રીમદ ભાગવત ઉપર પીએચડીમાં નોંધાવા, પણ મેં પીએચડી કરવાનું તો ભાયાણી સાહેબ પાસે રાખ્યું અને ગામ નામ ઉપર મેં ભાયાણી સાહેબ શોધે. પરમાર સાહેબને જયારે યાદ કરું ત્યારે થાય છે કે આવા વત્સલ, આવા વિદ્વાન અને સાહિત્યની ઊંડી સૂઝ ધરાવનારા, જેને 2 તો વિવેચન એવોર્ડ મળ્યા છે, વિજયરાય વૈદ્યનો અને અનંતરાય રાવળનો. અને પરમાર સાહેબે કોઈ દી નામની ખેવના નથી કરી. એ જુદા જુદા નામે લખતા. એક વખત તો ર ત એટલે મેં કહું સાહેબ આ ર ત શું છે વળી આ વળી તખ્તરસિંહ પરમારમાં તો પ કરાય કરાત કરવું હોય તો, પણ સાહેબે ચટ સુધી જવાબ નહીં આપેલો. બહુ સહજ સરળ 100મે વર્ષે પણ એ બાળક જ હતા એમ કહું તો હાલે. એ નિખાલસતા, સરળતા અને વાત્સલ્ય અને વિદ્યાની અવી ઉપાસના મારા જીવનમાં તો મેં ક્યારેય કોઈ બીજા પ્રાધ્યાપકમાં જોઈ નથી. આજે એમની જન્મ 101માં જન્મદિન નિમિત્તે આમ બહુ ભાવપૂર્વક એમને પ્રણામ કરું છું અને આપ સૌને ધન્યવાદ આપું છું. અને આજે આપણે એમનો જે સ્મરણ ગ્રંથ, શતાબ્દી ગ્રંથ છે એનું પણ વિમોચન કરી રહ્યા છીએ. તો આ સૌ માટે મારા હૃદયપૂર્વકની લાગણી. અને પરમાર સાહેબ જેવા પ્રાધ્યાપકો ગુજરાતમાં અને ભારતમાં અને દુનિયામાં અવતરો અને આખી પેઢીની એક વેચ, પોતાના વિદ્યાર્થીઓને એક વેચ ઊંચા ચડાવવાનું, મીઠું ઉછેરા બનાવવાનું સદભાગ્ય સૌને સાંભળો. ફરી મારા લાખો હૃદયપૂર્વકના
પરમાર સાહેબના ચરણોમાં પ્રણામ કરું. ગુરુજીનું સ્મરણ તો ક્યારેય વિસરાય એવું જ નથી, પણ અમુક પ્રસંગો બહુ જ યાદ રહે છે. કોલેજનું 69નું અમારું પહેલું વર્ષ શામળદાસ આર્ટ્સનું. બી ડિવિઝનમાં અમે બધા લગભગ 120 વિદ્યાર્થીઓ બેઠા છે અને પ્રિન્સિપાલ શાહ સાહેબ એમની સાથે બીજા ભાઈ બંને દાખલ થાય છે. શાહ સાહેબ દરેક પાસે આઈડેન્ટિટી કાર્ડ માગે છે. આઈડેન્ટિટી કાર્ડ ન હોય એને ફરજિયાત એનસીસીમાં દાખલ કરી દો એવું એમની સાથે આવેલા ભાઈને કહે છે. અમારા માટે બધું નવું છે કે આ બધું શું છે, પણ શાહ સાહેબ ગયા પછી એમની સાથે જે આવ્યા હતા એ પહેલું અમને ઉદ્બોધનમાં એમ કહે છે કે દીકરાઓ અને દીકરીઓ, કે જે કાન લેડીઝ એન્ડ જેન્ટલમેન સાંભળવા જ ટેવાયેલા હતા એને માટે આ બધું બહુ નવું હતું. અમે સ્તબ્ધ થઈ ગયા હતા. અમને એમ થયું કે આવી રીતે કોઈ પ્રોફેસર બોલાવે તો નવું લાગે. પછી એમણે પોતાનો પરિચય શરૂ કર્યો. મારું નામ તખતસિંહજી પરમાર, હું જુનાગઢથી આવું છું, ગુજરાતી ભણાવું છું. પણ અમે તો પેલું દીકરા અને દીકરીઓમાંથી હજી બહાર જ નહોતા આવ્યા. અને પછી જે વાત શરૂ થઈ એ દરેક વિદ્યાર્થીઓનો પરિચય દરેક વિદ્યાર્થીએ આપવાનો, અને જે વિદ્યાર્થી પોતાનું નામ બોલે એને કોઈક ને કોઈક પરિચિત વ્યક્તિ એ પરમાર સાહેબ ઓળખતા જ હોય એવું બનતું ગયું. એ અમારા માટે બીજી નવાઈ હતી. એ કહે છે કે હું તો જુનાગઢથી આવું છું છતાં ભાવનગરમાં આટલા બધાને ઓળખે છે. જે વિદ્યાર્થી એક વિદ્યાર્થી કીધું મારું નામ રાજેશ દવે, તો કલ્પનાનો ભાઈ જોશી સાહેબને યાદ આપજે. આ તો બધું અમારા માટે બધું બહુ જ નવું હતું. પણ પછી તો એમની પાસે ભણવાનું મળ્યું ત્યારે જે મજા આવી એ તો અદ્ભુત વાત હતી. પહેલા વર્ષમાં ફરજિયાત ગુજરાતીમાં બારી બહાર કાવ્ય સંગ્રહ ભણવાનો આવે. પરમાર સાહેબ એટલા બધા વ્યસ્ત રહેતા હતા, કારણ કે જીમખાના સંભાળે, મેગેઝિનનો વિભાગ સંભાળે, ગુજરાતી વિભાગ સંભાળે, એટલે ક્યારેક ટાઈમ ટેબલ ઝોલા ખાય. પછી ત્રણેય વર્ગને ભેગા કરે, A, B, C. એમાં C જે વિધાઉટ ઇંગ્લિશ વાળો વર્ગ, પણ ગુજરાતી તો એમને પણ હોય. એટલે લગભગ 300 વિદ્યાર્થીઓ ગાંધી હોલમાં બેસે અને પરમાર સાહેબ બારી બહાર ભણાવે. કલાક, 1.5 કલાક, 2 કલાક સુધી ચાલે. પેન હાથમાં રહી જાય, નોટ લખવાની રહી ભૂલાઈ જાય, કારણ કે એ કાવ્ય એવી સરસ રીતે ભણાવતા હોય કે અમે એ રસમાં એમ. અને વધારાની વાત એ કે પ્રહલાદ પારેખનો વ્યક્તિગત પરિચય એટલે એમનો ઉલ્લેખ કરતા સહેજ ઢીલા પડી જાય, કંઠ રૂંધાઈ જાય કે આ પ્રહલાદે આ તાજી કવિતા ફ્રેશ ફ્રોમ ધી ઓવન મેં પ્રહલાદ પાસેથી આ સાંભળી છે એમ કે. એટલે આપણે એમ થાય કે પ્રહલાદજી એમની પાસે બેઠા છે અને આ કાવ્ય એમણે સાંભળી. પણ 300 વિદ્યાર્થીઓ સાવ શાંતિથી 2 કલાક ગાંધી હોલમાં બેઠા હોય એ દ્રશ્ય જ અમારા માટે નવું હતું. અને એવું તો 2-3 વખત થયું, કારણ કે કાવ્ય સંગ્રહ પૂરો તો કરવાનો જ, એ તો નક્કી. અને એક વખત વર્ગમાં આવ્યા એ તો હું પછી શિક્ષક બન્યો છું એટલે મને ખબર છે એ પ્રસંગ મારા માટે કેટલો મહત્વનો. અને એમ કહ્યું કે આજે ઘરેથી તૈયારી કરીને હું નથી આવ્યો એટલે આપણે જૂનું ભણાવશું, નવું નહીં કરાવીએ. હવે એમને કોઈ તૈયારી કરવાની જરૂર હતી નહીં, એટલા સક્ષમ, એટલા વિદ્વાન, પણ તેમ છતાં ઘરેથી તૈયારી કરીને ભણાવવા આવવાનું એવો દાખલો એમણે બેસાડ્યો. અને સૌથી વધુ એમની સાથે મજા આવે એ જીમખાના. ક્રિકેટ મેચ ચાલતી હોય, પેવેલિયનમાં બેઠા હોય અને ત્યાં બેઠા બેઠા સમગ્ર સંચાલન એમના હાથમાં હોય. એટલે અમે તો મેચ તો જોતા જ હોય, પણ પરમાર સાહેબ શું કહે છે એની તરફ પણ અમારું ધ્યાન હોય. એ પણ બહુ મજાની વાત હતી. ખેલાડીઓમાં રમતગમતની ભાવના બરાબર ટકી રહી માટે બહુ સજાગ રહેતા હતા. મને બરાબર યાદ છે કે એક બહુ જ સારો અમારો ખેલાડી એ કેચ આઉટ હતો, કોટ બિહાઇન્ડ હતો અને ઊભો રહ્યો અમ્પાયરના રાહ જોઈ. અને જેવો એ આઉટ થઈને આવ્યો પેવેલિયનમાં એટલે પરમાર સાહેબ એને બરાબરનો કકડાયો. કેમ તરત ન નીકળી ગયો? અમ્પાયરની રાહ શું કામ જોઈ? તને ખબર જ હતી કટ વાગી છે, આપણે નીકળી જવાનું. પેલો શાંતિથી સાંભળી લીધું એને, ના વાત સાચી. પણ બાકીના બધા સમજી ગયા કે રમત રમવાની છે તો આ રીતે જ રમવાની છે. સાંજે પ્રેક્ટિસ જોવા માટે આવે, બોલિંગ કરી બતાવે, બોલરને પાછો સમજાવે કે આમ કર. આ પ્રકારનું માર્ગદર્શન પણ ત્યાં ચાલુ. એની સાથે બેસે, મજા કરે, વાતો કરે.
અમે રોજ સાંજે જોઈએ કે ત્યાં બેસીને અમે ત્યાં આ બાજુના ગ્રાઉન્ડમાં બાસ્કેટબોલ રમતા હોઈએ અને ત્યાં જઈએ. એક દિવસ અમારામાંથી એક જણાએ કીધું કે સાહેબ તમે ક્રિકેટના મેદાનમાં ક્રિકેટરોને મળો, અમને ન મળો. બીજે દિવસે અમારી જોડે બેઠા. મારે તો બધું સરખું જ છે, પણ સમગ્ર વિદ્યાર્થીઓને પૂરેપૂરા ચાહવાની વાત છે એમનામાં છે. એ તો અદ્ભુત. આટલું આવતો વ્યક્તિગત પરિચય રાખીને દરેક વિદ્યાર્થી સાથે સંપર્ક રાખવો એ કોઈ જેવી તેવી વાત નહોતી. એટલે એમના ચરણોમાં બેસીને ભણવા મળ્યું છે એ તો મારું પરમ સદભાગ્ય છે કે મને એમ થાય છે કે ફરી પાછું એ જ ગાંધી હોલમાં હું બેસું અને કવિ બારી બહાર કાવ્ય સંગ્રહ પરમાર સાહેબ ભણાવતા હોય તો કેવી મજા આવે. આજે પણ એ યાદ આવતા એમ થાય છે. એ કવિતાઓ મોઢે છે એનું કારણ કે એમને તો મોઢે જ રહેતી, હાથમાં ચોપડી ખોલી જુએ પણ પછી કાવ્ય તો મોઢે જ ગાઈ સંભાળે અને કાવ્ય જે રીતે સમજાવે એ તો બધું. એટલે અમને ગુજરાતી ભાષામાં રસ લેતા કર્યા હોય તો પરમાર સાહેબ ચોપડીઓ વાંચવાની યાદી આપે. અમે કાલું ગેલું લખીને આપીએ તો મેગેઝિનમાં છાપે, પાછા ઓપ્રિન્ટ પણ આપે કે આ 5 ઓપ્રિન્ટ લેતો છે, તારું મેગેઝિનમાં છપાણું છે કાંઈ. આવું તો કોણ આપણા માટે કરે? શક્ય જ નથી. આટલી બધી વ્યસ્તતા વચ્ચે દરેક વિદ્યાર્થીઓની વ્યક્તિગત સંભાળ લેવી એ બહુ મોટી વાત હતી. નાના મોટા તરતોફાનોમાં લઈ જાય પોતાનું. અને બહુ મજાની વાત એ કે એમની કેબિનમાં બેસાડે. આપણે કંઈક ફરિયાદ લઈને ગયા હોય ને, આપણે ખૂબ કહેવું હોય પરમાર સાહેબ તો ત્યાં ટેબલ ઉપર આગળ ખારીસિંગનું પડીકું પડ્યું હોય. એમ કે પહેલાં ખારીસિંગ ખાઈ લે એટલે અડધું તો અમે એ ભૂલી જઈએ કે મેં શું કામ આવ્યા હતા. ખારીસિંગ ખાવામાં વ્યસ્ત થઈ જઈએ. પછી સાંભળે, પછી સમજાવે, એ વિદાય કરે. પણ વિદ્યાર્થી માટે આટલી બધી ખેવના કરનારા તો શિક્ષક મળવા, પ્રોફેસર મળવા, કારણ કે કોલેજમાં તો એવું હોય જ નહીં એવી જ કલ્પના હતી. પણ અહીંયા આવતા અમને ખ્યાલ આવ્યો કે ના, અહીંયા કોઈક વાંહે હાથ ફેરવીને વાત કરશે, આપણને સમજાવશે શું કરાય શું ન કરાય એની વાત કરશે. આજે 9મી નવેમ્બર 2020 આદરણીય પરમાર સાહેબનો 101મો જન્મદિવસ. એ નિમિત્તે મારી સ્મૃતિ મંજુષામાંથી કેટલાક સ્મરણ. 1974નું વર્ષ ગુજરાતમાં નવનિર્માણ આંદોલનનું વર્ષ. હું ત્યારે બોટાદની કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં SYBA નો વિદ્યાર્થી. આંદોલન સાથે કંઈ લેવા દેવા નહીં, પણ આંદોલન સમેટાયું ત્યારે માસ પ્રમોશનની જાહેરાત થઈ અને પરીક્ષા આપ્યા વગર આગળના વર્ગમાં ચડાવો મળે એ મને મંજૂર નહીં. એટલે પરીક્ષા આપવાનો વિકલ્પ સ્વીકાર્યો. પરીક્ષા કેન્દ્ર મળ્યું ભાવનગર. પહેલી વાર ભાવનગર આવ્યું. પરીક્ષા ખંડમાં ટોપી પહેરેલી બેઠી દડીની એક વ્યક્તિ મારી બાજુમાંથી અવારનવાર પસાર થાય અને હું લખતો હોઉં તે વાંચે. પેપર પૂરું થયું, મને ઊભો રાખી પૂછ્યું, ક્યાંથી આવે છે દીકરા? મેં કહ્યું બોટાદથી. મને નિરાંતે મળજે આટલું કહી એ વ્યક્તિ ચાલી ગઈ. મળવાનું તો ન બન્યું, પણ એ તખ્તસિંહ પરમાર હતા એવું મને પછીથી જાણવા મળ્યું. BA થયો. આગળ શું કરવું એની મૂંઝવણ હતી. બાપુજી નિવૃત્ત, ટૂંકું પેન્શન, નાના ભાઈ બહેન, કોઈ આર્થિક આધાર જરૂરી હતો. કોઈએ સુઝાડ્યું કે B.Ed કરવાથી શિક્ષકની નોકરી તરત મળી જાય. રુચિનું ક્ષેત્ર હતું. વાત તો ગળે ઉતરી, પણ કોઈની સલાહ લેવી એવું મનમાં આવ્યું. ભાવનગર આવ્યો. પરમાર સાહેબના સગડ મેળવ્યા. નવાપરા રાજપૂત છાત્રાલયમાં તેઓ રહેતા, ગૃહપતિ હતા. ત્યાં મળવા ગયો અને મૂંઝવણ રજૂ કરી. એમણે પૂછ્યું, ટીવાયનું શું પરિણામ આવ્યું? મેં નમ્રતાથી કહ્યું, ફર્સ્ટ ક્લાસ, યુનિવર્સિટી ફર્સ્ટ. B.Ed કેમ કરવું છે, MA કેમ નહીં? B.Ed 1 વર્ષમાં થાય.
એમએમાં 2 વર્ષ લાગે, મારે તરત નોકરીએ લાગવું છે. થોડું વિચાર્યું એમણે, મારી સામે એકીટશે જોયું ને બોલ્યા, તારે એમએ જ કરવાનું છે. આજે એડમિશનનો છેલ્લો દિવસ છે, ફી ભરી દે. આદેશનો સૂર સાંભળી હું ચૂપ થઈ ગયો. ફીની રકમ અને માર્કશીટ તો પાસે હતા નહીં. પણ એમએમાં 2 વર્ષ આટલું હું બોલું ત્યાં તો વચ્ચેથી જ મારી વાત કાપી નાખી. બોલ્યા, માર્કશીટ નહીં હોય ખરું ને? મેં હકારમાં માથું ધોણાવ્યું. અહીં બાજુમાં અરવિંદ બુક સ્ટોર છે, ત્યાં કોરી માર્કશીટ મળશે. માર્ક્સ યાદ છે ને? જાતે લખીને ભરી દે. નીચે મારી સહી કરાવીને આજે જ એમએનું પ્રવેશ ફોર્મ ભરી દે. ફીના પૈસા હું આપું છું. આટલું બોલીને એમણે ઉમેર્યું, આજે છેલ્લો દિવસ છે. હું તો ચકળ વકળ એમને જોતો જ રહ્યો. ન ઓળખાણ ન પીછાણ, અને આટલા વિશ્વાસથી જાતે માર્ક્સ ભરી લેવાનું કહેવાનો અને એના ઉપર પોતાની સહીની મોહર મારવાનો એમનો મારા ઉપરનો ભરોસો મારા માટે અકલ્પ્ય હતો. મારા ભવિષ્યના કઈ દિશામાં યોગ્ય ઘાટ ઘડાશે એનો આગોતરો અણસાર એમણે મારામાં વાંચી લીધો હશે. મેં એમના કહેવા પ્રમાણે કર્યું અને એમણે જે કરાવ્યું તે યોગ્ય જ કરાવ્યું. એ ફલશ્રુતિ રૂપે હું પામ્યો. પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકેના મારા વ્યાવસાયિક કાર્યકાળમાં મેં કોઈ વિદ્યાર્થીની માર્કશીટની ખરી નકલમાં સહી કરતી વખતે મૂળ આધાર જોવાનો આગ્રહ કદી રાખ્યો નથી, કે કોઈ દિવસ સહી કરવાની ના પણ પાડી નથી. ભરોસાનું મૂલ્ય હું તે દિવસથી સમજતો થયો. કોઈ ભરોસો ભાંગે તો ક્ષમા ભાવને અવકાશ આપવા માટેની તક મળી, એવું માનવાનું પણ હું પછીથી શીખ્યો. ત્યારે ભાવનગર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત હતું. ગુજરાતી અનુસ્નાતક કેન્દ્રમાં એક સત્ર પૂરતો હું એમનો વિદ્યાર્થી રહ્યો. એ સરસ્વતીચંદ્ર ભણાવતા. એક સજ્જ અધ્યાપક કેવો હોય તેના પાઠ પણ હું સરસ્વતીચંદ્ર ભણવા ઉપરાંત શીખ્યો. મારી નબળી આર્થિક સ્થિતિની એમને જાણ હતી. તત્કાલીન પ્રો વાઇસ ચાન્સલર ગૌરીભાઈ ભટ્ટને એમણે મને યુનિવર્સિટીમાં કોઈ ક્લેરિકલ કામ આપવા માટે ભલામણ પણ કરેલી. બીજા વર્ષે તો હું રાજકોટ ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં ચાલ્યો ગયો અને ત્યાં જ અનુસ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો. પછી તો ભાયાવદર 1 વર્ષ અધ્યાપક રહી હું સીધો જ ભાવનગરમાં અધ્યાપક તરીકે આવી ગયો અને નિવૃત્તિ પછી છેક આજની ઘડી સુધી ભાવનગરમાં જ. અનેક વાર એમને મળવાનું થાય, એમના ઘરે જવાનું થાય. પરમાર સાહેબમાંથી ક્યારે બાપુજીનું સંબોધન હોઠે ચડી ગયું તે યાદ આવતું નથી. એક દિવસ અચાનક છાપામાં વાંચ્યું કે પિયુષ પારાશરને અને મને ભાવનગર સાહિત્ય સભાના મંત્રી બનાવવામાં આવ્યા છે. પરમાર સાહેબે જ આ ગોઠવ્યું હતું. અમારી સંમતિ લીધા વગર જ કર્યું હતું, છતાં અમારા માટે એ આદેશ હતો એમ સમજી અમે તેનો સ્વીકાર કર્યો. પિયુષ પારાશરીએ અને મેં વર્ષો સુધી સાહિત્યના અનેક કાર્યક્રમો કર્યા. આ દિશામાં સક્રિય રહેવાને કારણે અનેક સાહિત્યિક ગતિવિધિઓના સીધા સંપર્કમાં આવવાનું થયા કર્યું. એમાં યોગ્યતા પુરવાર કરવાની અનેક તકો મને સાંપડી, આત્મવિશ્વાસ વધ્યો. ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી અનુસ્નાતક ભવનમાં હું પસંદ થયો અને 40 વર્ષની અધ્યાપકીય કારકિર્દીમાં સળંગ 30 વર્ષ સુધી એમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકેની અને કુલપતિ તરીકેની જવાબદારી પણ સંભાળી. આ શક્ય બન્યું તેમાં એમના આશીર્વાદનું બળ ભળેલું હું અનુભવી શકું છું. બીએડની દિશાએ જવા દેવાને બદલે એમએ તરફ એમણે આપેલો વળાંક જ મને આ મુકામ પર લઈ આવ્યો. નિવૃત્તિ પછી એમણે શિશુ વિહારમાં બુદ્ધ સભાની સ્થાપના કરી.
એક પણ બુધવાર ખાલી જવા દીધા વિના અચૂક હાજર રહી કવિતાની રુચિના ઘડતરનું કાર્ય કર્યું. એમની સાથે આ કાર્યમાં મને પણ પહેલેથી જ સાંકળેલો નવોદિત અને પીઢ બંને પ્રકારના કવિઓ તેમાં આવે. શિશુ વિહારના સંચાલક માનભાઈએ બુદ્ધ સભામાં વંચાતા કાવ્યોનું દર વર્ષે સંપાદન થાય તેવી ઈચ્છા કરી. એમણે એ બીડું ઝડપ્યું. મને કે તું મારી સાથે. પછી તો એ સંપાદન કરવાનું હતું. સંપાદનનું નામ શું રાખવું એ વાત હતી. મને પૂછ્યું. મેં કહ્યું નિરક્ષીર. એમને બહુ ગમી ગયું. હજી પણ દર વર્ષે આ સંપાદન પ્રકાશિત થાય છે. વર્ષો સુધી એમની સાથે હું એનો સહસંપાદક રહ્યો. આમ તો મળતા રહેતા હોઈએ. હું ભાવનગરમાં જ હોઉં છતાં ક્યારેક મને પત્રો લખે. એમાં મારા પ્રત્યેની શુભાકાંક્ષા જ હોય. પોસ્ટકાર્ડના છેલ્લા અડધા ભાગમાં વિહંગ ઉડ નિત્ય તું નહીં ક્ષિતિજ આનંત્યને એવી પૃથ્વીછંદની પંક્તિ લખી મને પોરસાવે. મારી કવિતા વિશે એમને બહુ શ્રદ્ધા. મને રણજીતરામ સુવર્ણચંદ્રક મળશે એવું વારંવાર કહે. વચ્ચે કવિતા લખવાનું બંધ થયું તો ચિંતા કરવા લાગ્યા. મને પૂછ્યું કેમ હમણાં કંઈ લખાતું નથી. મેં કહ્યું કે બહુ મોટું કાવ્ય લખું છું. તો પૂછે શાનું કાવ્ય. હું કહું કે સૈરંધ્રી વિશે. પછી તો જ્યારે મળું ત્યારે સૈરંધ્રી કેટલે પહોંચ્યું એવું અચૂક પૂછે. એ પૂરું લખાઈ ગયું ત્યારે તેઓ ગાંધીનગર દીકરા અશોકને ત્યાં થોડા વખત માટે ગયેલા. મેં ખાસ ત્યાં જઈ સૈરંધ્રીની 250 પૃષ્ઠની ટાઈપ કરેલી પ્રત એમના હાથમાં મૂકી તો જાણે કોઈ બાળકને સહેલાવતા હોય એમ એને વાલ કર્યું. મને આશીર્વાદ આપ્યા. મારા દુર્ભાગ્યે તેઓ સૈરંધ્રી વાંચી સાંભળી શકે તેવી સ્થિતિમાં નહોતા રહ્યા. પણ એમની આંતરદૃષ્ટિ બધું જ પામી જતી હોય એવું મેં ઘણીવાર અનુભવ્યું છે. એક શિક્ષક સહજ આદર મેળવી શકે તેવો કઈ રીતે બની શકે એના ધોરણો વણલખ્યા હોય છે. પણ એ વાંચવા હોય તો એમના કેવળ સાનિધ્ય દ્વારા શક્ય બને. એમના વાત્સલ્યની મહેક મને સદા સાંપડતી રહી એને હું મારું સદભાગ્ય ગણું છું. એમના અને મારા નિવાસસ્થાન વચ્ચે એક આડો રસ્તો છે. પણ હું તો એને ઓળંગ્યા વિના સીધો જ ગમે ત્યારે જ્યાં હોઉં ત્યાંથી એમના સુધી પહોંચી જાઉં છું. આજે અહીં ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં બેઠો છું ત્યારે પણ હજી પણ. થેન્ક યુ. નમસ્તે. આજે બોર્ડિંગમાં મનરકોરબા રાજપૂત વિદ્યા સંકુલના મંદિરના સાનિધ્યમાં પૂર્વ ગૃહપતિ શ્રી તખ્તસિંહજી વેરાભાઈ પરમાર, જેઓ અમે ગુરુજી કહીને બોલાવતા, તેઓને યાદ કરવા માટે આજે બોર્ડિંગે હું આવ્યો છું. બોર્ડિંગમાં 1970માં ગુમાનસિંહ ઉમરડાથી મને અહીં મૂકવા આવ્યા અને ત્યારે મને ખબર નહોતી કે એ મારા પિંડ પિતા છે. અને અહીંયા જે ના સાનિધ્યમાં જેના ચરણોમાં કહે છે ગુરુકુળ એ સિસ્ટમમાં ગુરુજી અહીંયા જે ગૃહપતિ તરીકે ફરજ બજાવતા, તો એ મારા માનસ પિતાએ પછી મને ખ્યાલ આવ્યો, પણ ત્યારે ખબર નહોતી. તો ગુરુજીએ બોર્ડિંગમાં જે ગૃહપતિ તરીકેની ખુરશી છે એની ગરિમા વધારી. એ ગુરુજીના સંસ્મરણો જેટલા વાગોળીએ એટલા ઓછા છે. અમે 6ઠ્ઠા ધોરણમાં હું આવ્યો, નાનામાં નાનો હું હતો ને મારો હાથ આ મશીનમાં વાગેલો, એટલે પાટો બાંધીને હું લઈને આવેલો. તો ગુરુજી એ પાટો પહેલી વાર જોયો ત્યારથી જ્યારે હું બોર્ડિંગમાં ભણતો, હોકી રમતા હોકી વાગી, પાછળ રમતા રમતા ફૂટબોલમાંથી પડી ગયા, અહીંયા રમતા રમતા આ ખૂણો છે, ખૂણો માથામાં વાગ્યો હતો ત્યારે ટાંકા આવ્યા હતા. એટલે એવા જ્યાં જ્યાં ઘા પડ્યા છે કે જ્યાં વાગેલું ઘાયલ થયો ત્યારે ગુરુજી એમ કહેતા કે નિર્મળ કોઈ દી પાટા વિના ન હોય. એટલે મારે સખત બોર્ડિંગમાં જ્યાં સુધી ભણ્યો, નાનપણ બાળપણ હતું
છઠ્ઠા ધોરણથી આવ્યો હતો એટલે 8મા ધોરણ સુધી, ત્યાં સુધી પાટો મારે હંમેશા, જેમ ગુરુજીને શરદી એની સાથી હતી એમ મારે પાટાપિંડી મારી સાથી હતી. સામે જે છે એને ડોર્મેટ્રિક કહેવાય છે. એ ડોર્મેટ્રિકમાં એક બ્લેકબોર્ડ હતું અને ત્યાં સા વિદ્યાએ વિમુક્ત એ કાયમી માટે લખેલું. ગુરુજી એમાં સૂચના લખતા દરરોજની, શું વાક્યો, શું વિચારો. એમાં ખાસ કરીને એવી સૂચના રહેતી કે બકરા કૂતરાને કાઢવા, આવતા જતા દરવાજો બંધ કરવો. અહીંયા જે ગ્રાઉન્ડ છે ત્યાં અમે ગુરુજી કોલેજમાંથી આવે તો અમે બધા ક્રિકેટ રમતા હોય તો ગુરુજી એટલા બધા શોખીન કે ઘરે ન જાય, એમનું પર્સ ને એ બધું મૂકી અને સીધા બોલિંગ કરવા માંડે અને અમારે યારે ક્રિકેટ રમવા માંડે. સામે ભોજનાલય છે, ત્યાં અમારી સાથે ગુરુજી જમવા આવે તો જમતા જમતા અમને એમ થાય કે અમારી પાસે ન હોય તો સારું, કારણ કે એક તો ગુરુજીનો રૂઆબ અને બીજું ગુરુજી જેમાં પછી જે ચડું કરીએ આપણે જે વાસણમાં એ પણ પોતે પી જતા. એટલે એમનાથી એક બોધપાઠ લીધો કે આપણે ચડું ન પી શકીએ તો કાંઈ નહીં, પણ કમસે કમ જે જમવા બેઠા હોય ત્યારે થાળીમાં આવેલી કોઈ પણ વસ્તુ હેઠી ન મૂકી, એ એના માટે બહુ મોટી વાત છે, એની શિખામણ છે. બીજું ગુરુજી અહીંયા બેસતા સામે મંદિરના જે પ્રાર્થનામાં સાંજે 8 વાગે, તો ત્યાં બેઠા પછી આરતી બોલી લઈ ઓમ જય જગદીશ હરે, પછી અમને ગુરુજી ગીતાનો 15મો અધ્યાયનું પઠન કરાવતા. ઉર્ધમ મૂલમ મધ શાકમ અસ્વસ્થમ પ્રાહુરયમ ચંદાસિયસ્ય પરણાની યસ્તમ વેદ સવેદી. અને બીજું એવું કહેતા કે તમે બધા મને ગાંધીજીનો ગાંઠિયો એમ કહો છો, પણ ખરેખર જો હું ગાંધીજીનો એક સામાન્ય જો આ સેવક હોઉં તો મને ગૌરવ થશે. એટલે ગુરુજીનું ગાંધીજી પ્રત્યે કે વૈચારિક નિષ્ઠા કેટલી ઊંચી હતી એ ત્યારે નહોતું સમજાતું. અહીંયા પૃથ્વીસિંહ આઝાદ હોય કે કોઈ એવા મહાનુભાવ હોય એને લાવતા ત્યારે અમને એમ થતું હતું કે આ બધાને સાંભળવા, પણ એ અમારા માટે કેટલો બધો બોધપાઠ હતો એ આજે સમજાય છે. ગુરુજીની વાતો બીજી એ હતી, બ્લેકબોર્ડ અહીં રાખતા એમાં એક લીટી કરી અને એવું કીધું કે આ લીટીને નાની કરી દો. તો અમે બધા ઊભા થઈને કોઈએ ભૂસી, કોઈએ દાંત કાઢીને વિયાવ્યા, ન સમજાણું, કોઈએ જવાબ ન આપ્યો. મોટા ભાઈઓ હતા એને જવાબ ન આવ્યો. એટલે ગુરુજી પોતે ઊભા થઈ અને નાની લીટી જે કરી હતી, એક લીટી હતી, એમની ઉપર એક મોટી લીટી કરી અને એવું કીધું કે આવી રીતે આ લીટીને નાની કરી શકાય. બોર્ડિંગના દરેક ભાઈઓને એટલા પોતાના વાત્સલ્ય ભાવથી રાખતા કે બોર્ડિંગના દરેક દીકરાઓ એના માટે ગુરુજી એટલે એક બાપુજી, અને ગુરુજી બોર્ડિંગના પર્યાય બની ગયા હતા, સંસ્થાના પર્યાય બની ગયા હતા. ગુરુજીને નમસ્કાર સર. સૌપ્રથમ બાપુજીની ચેતનાને મારા વંદન. લગભગ 4 દાયકાનો નાતો નિસ્બત બાપુજી સાથેની, બાપુજીની આસપાસ ભમ્યા કરવાની. એને ઘણા બધા કારણો છે, પણ આજે જ્યારે 101 વર્ષ પૂજ્ય બાપુજીને થાય છે ત્યારે એ જ્યોતનું સ્મરણે થાય છે ને એ સ્મરણની જ્યોત પણ દેખાય છે. હું આમ શિશુવારમાં હતો ત્યારથી જ બાપુજીને હું ઓળખું ને એમને નાના મોટા કાર્યક્રમોમાં શિશુવારમાં હું એમને સતત સાંભળતો અને આઈ વોઝ પ્રોફાઉન્ડલી ઇમ્પ્રેસ્ડ વિથ હિઝ પ્રેઝન્સ. જ્ઞાનની એમની ભૂમિકા તો મને કદાચ હજી નહીં સમજાણી હોય, પણ એમની પ્રેઝન્સ હતી એ કેળવણી પુરુષની, વિદ્યા પુરુષની હતી. એનો આનંદ છે. એમ સમજો કે 76-77માં કોલેજ શરૂ થઈ ત્યારે પ્રી હતું, ફર્સ્ટ યર પૂર્વેનું 1 વર્ષ, અને અંગ્રેજીનું ભારે મને મમત ત્યારે, અને એટલે અંગ્રેજી સાહિત્ય રાખ્યું અને બાપુજી સામે આવ્યા. બાપુજી કહેવાનો અધિકાર તો એ પરિવારના બધા જ દીકરાઓ સાથેની મારી દોસ્તી છે, એટલે આચાર્ય ને ગુરુજી ને એવા બધા જ ચેતનાની ભૂમિકાઓમાંથી હું પસાર થયો. પછી એટલે બાપુજી સૌથી વધુ, કારણ કે હું એ ઘરમાં જમતો આવ્યો છું. કેટલીક વાતો એટલે બુદ્ધ ધર્મમાં એક જ્ઞાનગંજ નામનો શબ્દ છે. જ્યારે જ્યારે મેં બાપુજીને જોયા છે, સાંભળ્યા છે, એમની પાસે બેઠો છું, એમનો હાથ પકડીને ચાલ્યો છું, શિશુયારથી હું એને લેવા મૂકવા ગયો છું દીકરાની જેમ, પ્રિય વિદ્યાર્થીની જેમ, એવી ઘણી અવસ્થામાંથી પસાર થયો. ત્યારે મને નિરંતર એવું લાગ્યું છે કે આ કોઈ જ્ઞાનગંજ છે. જ્ઞાનગંજ એટલે જ્યારે હું એને મળીને ઘરે આવું ત્યારે મારી ડાયરીમાંથી એવી નોંધ નીકળે કે હું કોઈ
શબ્દપીઠ, કોઈ વિચારપીઠ, કોઈ જ્ઞાનપીઠ એવું. અને સોક્રેટિસ કહેતા કે ધ રિયલ પ્લેસ ઓફ ધ નોલેજ ઇઝ ધ સ્ટ્રીટ એન્ડ નોટ ધ લાઇબ્રેરીઝ. એનું આ જીવંત ઉદાહરણ સોક્રેટિસ કે જ્ઞાન છે એની જગ્યા કોઈ વ્યાખ્યાન ખંડો નથી, કોઈ ગ્રંથાલયો નથી, કોઈ મ્યુઝિયમો નથી. વિચારસરણી અને શબ્દની ખરી કસોટી એ શેરીઓ છે, જીવન છે. એટલે મેં ભાગ્યે જ એમને ઓફિસમાં જોયા હોય. નિરંતર શામળદાસના મારા એ 5 વર્ષો એટલે, અને પછી એમએ પણ ત્યારે તો વળી ત્યાં જ થતું, ડિપાર્ટમેન્ટ જુદા નહોતા. એટલે એક અર્થમાં જુઓ તો 7, 8, 9 વર્ષ સુધી એમને મેં હરતા ફરતા ગ્રંથાલયોમાં જોયા છે. એટલે એમને જ્યારે મળું અને મળ્યા પછી છૂટો પડું ત્યારે મને એમ થાય કે આ કોઈ જ્ઞાનપીઠને હું મળીને આવ્યો છું, કોઈ વિદ્યાપીઠને, કોઈ શબ્દપીઠ, કોઈ વિચારપીઠને મળીને આવ્યો છું. પછી ધીરે ધીરે, અને એ ઇઝ અ મેન ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે એક એવી વ્યક્તિ કે જેમનું જ્ઞાન છે હેઝ બીન પર્કોલેટિંગ ઇન લાઈફ ઇટ સેલ્ફ, ઇન લિવિંગ ઇટ સેલ્ફ. જીવન, જે જ્ઞાન ને જીવન સાથેની નિસ્બત નથી રહેતી, જીવનમાં પ્રગટ નથી થતું, જીવનમાં જબોળાઈને ટપકતું નથી, એ જ્ઞાન નકામું છે. એટલે જ્ઞાનની ખરી કસોટી એવું નહીં, જ્ઞાનનું ખરું તપ જીવન વચ્ચે છે. જ્ઞાન છે એનો સ્વાધ્યાય, એની પ્રયોગશાળા જીવન છે. અને એવા કે મને એક પ્રસંગ યાદ આવે છે કે એકવાર શામળદાસના TYBA નો કદાચ વિદ્યાર્થીઓનો એક દિવસનો પ્રવાસ વિક્ટોરિયા પાર્ક, કારણ કે પરીક્ષા નજીક આવી ગઈ હતી તો દૂર જવું નથી, અને એક દિવસની પિકનિક કરી. એટલે અમે બધા વિક્ટોરિયા પાર્કમાં ગયેલા. પછી હું મારી ટેવ મુજબ પુસ્તકો, ક્યારેક પીરિયડો પાડીને તે લાઇબ્રેરીમાં બેઠો હોઉં ને, અને બાપુજી એવી ખેવ ના રાખે કે જઈને લાઇબ્રેરીમાં આપણું ખાતું તપાસે કે સુભાષા TYBAમાં આ તું શું વાંચો છો ભાઈ, આની ઉપર ફોકસ થા. સુભાષ આમ ન ચાલે, આ જોઈ જા, તે આને જોયો છે, આ કોલરીજ માટે તું આને જો, શેક્સપિયર માટે તું આને જો, બેન જોન્સન છે તારે કોર્સમાં, એલિઝાબેથિન પીરિયડ છે તો આનો હિસ્ટ્રી જોઈ જા. એવું માત્ર મારી વાતોના આધારે નહીં, મારું ખાતું છે TYBAનું, એ લાઇબ્રેરીમાં જઈને તપાસ કરે. અને ક્યારેક પીરિયડ બંક કરીને જો લાઇબ્રેરીમાં જોવા મળે તો ગુસ્સો કરવાને બદલે હાથ પકડીને એમ કે જો મારા તને જે કેટલાક પુસ્તકો દેખાડવા, તું આવ મારી સાથે. અને લાઇબ્રેરીના કબાટે ફરે કે જો આ તારે જોવું જોઈએ, જો તારે આ જોવું જોઈએ, ઓલું બધું પછી વાંચજે. અત્યારે આઈ વુડ લાઈક ટુ કમ બેક ટુ ધેટ ઇવેન્ટ જે મને જ્યોતની જેમ દેખાય છે. વિક્ટોરિયા પાર્કમાં પ્રવાસ, અને TYBAના છોકરા છોકરીઓ બધા રાસ કે ગરબા ને એવું બધું શરૂ કર્યું. એટલે બાપુજીએ કોઈકને પૂછ્યું કે સુભાષ ક્યાં ગયો? એટલે એ મિત્રે એવો જવાબ આપ્યો કે હવે મોઢું બગાડીને કે એ કંઈક વાંચતો હશે, હવે એને એમ સુખ સાથે કે આ તો કંઈક વાંચતો હશે. પછી બાપુજી શોધતા આવ્યા, અને ખરેખર હું કંઈક દૂરના કોઈ બાંકડે બેસી અને કંઈક વાંચતો હતો. એટલે બાપુજી આવ્યા, મારે ખભે એક વાત્સલ્યપૂર્ણ હાથ. એનામાં એ મજા હતી. સમટાઈમ્સ યુ વિલ ફીલ દેટ હી ઇઝ ધ માસ્ટર, સમટાઈમ્સ યુ વુડ ફીલ દેટ હી ઇઝ અ લવલી ફ્રેન્ડ. એક કલ્યાણ મિત્ર જેમ હાથ ફેરવે. ઠપકો દેતા હોય એ તમે એવું ડિમાર્કેટ પણ ન કરી શકો કે આ સલાહ આપે છે, ગુસ્સો કરે છે, ઠપકો આપે છે, જ્ઞાન આપે છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ બિકોઝ ધ લાઇન્સ વેર સો બ્લડ. એવી ઝાંખી રેખાઓ કે તમે પારખી ન શકો. બેઠા પછી મને કે શું વાંચો છો? પછી કે રાસ ને ગરબાને. એટલે વળી મેં પણ સુખથી કીધું કે ના, મને એવું ન ગમે. એટલે બાપુજી કે સુભાષ, જે વૃક્ષ જમીનનો સંપર્ક છોડી દે એ ફળ દેવાનું બંધ કરી દે. એટલે જીવન પ્રત્યેની સુખ ક્યારેય રાખવાની નહીં. એ વાત મને ત્યારે તો નહોતી સમજાણી. હવે આછી પાતળી મને સમજાય છે કે જ્ઞાનની અને જીવનની નિસ્બત કોને કહેવાય. પછી મારા પુસ્તકનું મને એ પ્રસંગ યાદ આવે છે કે દિવ્ય જીવનમાં મારું શિશુવાર દિવ્ય જીવન સંઘમાં મારા પુસ્તકનું વિમોચન હતું, દિશા અંતર ખોજની. ત્યારે બાપુજીએ જે કાર્યક્રમ ઘડનાર હતા, સ્વામીજી ત્યાગ વૈરાગ્યાનંદજી અથવા ભાઈ મનભાઈ, તો એને જઈને કીધું કે મારો સમય રાખજો, મારે સુભાષ વિશે બોલવું છે. એમણે ભાઈ પાસેથી પુસ્તક લીધું, ભાઈ વાંચી ગયા હતા એ પુસ્તક વિશે. પછી બાપુજી બધું ઘણું બોલ્યા મારી વિશે, મારા ભણવાના દિવસોની પણ યાદ કર્યો. અને સૌથી વધુ જે મને પદ્મશ્રી જેટલો મોટો એવોર્ડ લાગે છે એ બાપુજી એવું કીધું કે આ સુભાષને હું જ્યારે જોઉં છું
ત્યારે મને ખલીલ જીબ્રાનનો ઓલો મેડમેન છે ને એવો લાગે છે. તો મારે ઇટ્સ ઇટ્સ ધ બિગેસ્ટ એવોર્ડ ફોર મી. અને એ બધા વર્ષો છે એ ત્યારે મને સમજાય છે કે ઉપનિષદોમાં અથવા આશ્રમ શાળાઓ હતી અથવા ગુરુકુળો હતી કે જ્યાં જે નિસ્બત હતી, જે નાતો હતો આચાર્ય સાથેનો, વિદ્યાર્થી સાથેનો, એનો અદ્ભુત જીવંત પ્રયોગ, ધ લાઈવ ઇલસ્ટ્રેશન ઓફ ધ નોલેજ એન્ડ લાઈફ, જ્ઞાન અને જીવનની નિસ્બત, શબ્દ અને જીવનની નિસ્બત, વિચાર અને જીવન એટલે પ્રયોગશાળા, આવો જે ડીઓ જે મને દ્વૈત લાગતો હતો, પશ્ચિમમાંથી પસાર થયો છું, પશ્ચિમના વિચારકોમાંથી પસાર થયો છું, ત્યારે એ નહોતું સમજાતું. પણ બાપુજીને જોયા, બાપુજી આસપાસ રહ્યો, બાપુજીનો હાથ પકડીને ચાલ્યો, ત્યારે સમજાણું કે જ્ઞાન અને જીવનની નિસ્બત શું હોય છે. એ ચેતનાને 100 વર્ષ, 101 વર્ષ ભલે થયા, પણ મને એવું લાગે છે કે આવા લોકો ક્યારેય જતા નથી, આપણી આસપાસ ઊભા હોય છે. પૂજ્ય બાપુજીની ચેતનાને વંદન કરો છો. મારું આ જન્મનું એક મોટું સદભાગ્ય એ કે મને સરસ ગુરુઓ મળ્યા. એમાં સર્વપ્રથમ પ્રાતસ્મરણીય પરમાર સાહેબ. જૂનાગઢમાં જે સમયે શિશુક્ષાનો પ્રથમ સળવળાટ થયો અને કવિતા અંકુરિત થઈ, એ વખતે એની આજુબાજુ ક્યારો કરી અને વાડોલિયું એમણે કરી લીધું હતું અને એને નિયમિત જલસેચન કરી અને એ બરોબર પાંગરે એવી સંભાળ એમને જે રાખી હતી, એને કારણે આજે એ કવિતાનું અંકુર એ વૃક્ષ રૂપે ફાલ્યો ફૂલ્યો છે. એમનું સૌથી અધિક શ્રેય એ એમને છે અને એટલે એ મારા માટે હંમેશા પ્રાતસ્મરણીય છે. એમને સંભાળ લીધેલી છે મારા કવિતાના નિરામયની. એ ગાળાની બધી જ રચનાઓ અમે મંગળવારે મળતા ત્યારે એ સાંભળતા, જ્યાં જરૂરી હોય એટલું અને એટલું જ એ સંકોડતા. ન તો અમને મુક્ત અવકાશ મળી જાય કે ન તો એમનો કોઈ ભાર લાગે, એટલી સંભાળથી એને મારું અને મારી કવિતાનું લાલન કર્યું છે. એ ઉપકાર તો એ ગુરુ ઋણ તો ક્યારેય વાળી ન શકાય એવું છે. એક બીજી મજાની વાત કહું, એમની ષષ્ઠી પૂર્તિ વખતે ભાવનગરમાં હું અન્યત્ર રોકાયેલો હતો, અન્યત્ર મારે કાવ્યપાઠ કરવાનો હતો, એટલે હું જઈ નહોતો શક્યો અને એ ચૂકી જવાયો અવસર. પણ પછી જતાં જતાંય 5 વર્ષ વીતી ગયા કે જ્યારે પરમાર સાહેબ 65 વર્ષના થઈ ગયા, ત્યારે ત્યાં મહિલા કોલેજમાં એક કાવ્ય પઠન એમની ઉપસ્થિતિમાં આયોજિત થયું હતું. તો એ વખતે મેં 65 રચનાઓ સંભાળી. આજે એમની 101મી જયંતિ છે, તો જરૂર પડે તો હું એક ધારી કૂડી બંધ 101 રચનાઓ વાંચી શકું, પણ એવો અવકાશ નથી. એટલે એમને ગમતી કેટલીક રચનાઓ વાંચી અને એ રચનાઓ હું એમને સાદર સમર્પિત કરું છું. એ જ્યાં પણ હશે ત્યાંથી મારી સંભાળ રાખતા જ હશે અને એ મારા કાવ્યો સાંભળીને અવશ્ય પ્રસન્ન થશે. હરી તમારી જેમ જ અમને હરતા ફરતા રાખો. હરી તમારી જેમ જ અમને હરતા ફરતા રાખો. કદી નહીં કહીએ તમને કે આ કે તે કંઈ આપો. કદી નહીં કહીએ તમને કે આ કે તે કંઈ કાપો. અમે ક્યાં કહીએ એવું કે અહીંયા કે ત્યાં થાપો.
ત્રણ ડગલામાં તમે ભલે ને તણે ભુવનને માપો, હરી તમારી જેમ જ અમને હરતા ફરતા રાખો. કદી નહીં કહીએ તમને કે આ કે તે કંઈ આપો, કદી નહીં કહીએ તમને કે આ કે તે કંઈ કાપો. અમે ક્યાં કહીએ એવું કે અહીંયા કે ત્યાં થાપો. ત્રણ ડગલામાં તમે ભલે ને તણે ભુવનને માપો, હરી તમારી જેમ જ અમને હરતા ફરતા રાખો. અમે અમારે માર્ગ, તમે તમારે માર્ગ. માર્ગ માર્ગ મળી જાય ને મોજ મોજમાં ભળી જાય તો અરસ પરસ રસ ચાખો, હરી તમારી જેમ જ અમને હરતા ફરતા રાખો. અમે અમારે માર્ગ, તમે તમારે માર્ગ. માર્ગ માર્ગ મળી જાય ને મોજ મોજમાં ભળી જાય તો અરસ પરસ રસ ચાખો, હરી તમારી જેમ જ અમને હરતા ફરતા રાખો. અમે ક્યાં કહીએ દેખાડો, અમે ક્યાં કહીએ કે દાખો. મૌન મરકવું ઘણું અમારે, ભલે કાંઈ ન ભાખો, હરી તમારી જેમ જ અમને હરતા ફરતા રાખો. અમે ક્યાં કહીએ દેખાડો, અમે ક્યાં કહીએ કે દાખો. મૌન મરકવું ઘણું અમારે, ભલે કાંઈ ન ભાખો, હરી તમારી જેમ જ અમને હરતા ફરતા રાખો. અમે અમારી અંદર ફરીએ, આ કે તે કંઈ ના ઓચરીએ. અમે અમારી અંદર ફરીએ, આ કે તે કંઈ ના ઓચરીએ. અમે નહીં કહીએ કે ખોલો, અમે નહીં કહીએ કે વાખો. અમે અમારી અંદર ફરીએ, આ કે તે કંઈ ના ઓચરીએ. અમે નહીં કહીએ કે ખોલો, અમે નહીં કહીએ કે વાખો, હરી તમારી જેમ જ અમને હરતા ફરતા રાખો. તમે તમારું સંભાળો ને, તમે તમારું સંભાળો ને, હોય કાજ તમારે લાખો. તમે તમારું સંભાળો ને, હોય કાજ તમારે લાખો. કરવું ધરવું કંઈ ન અમારે, ભલે અમારો ભવ આ આખો પાખો. કરવું ધરવું કંઈ ન અમારે, ભલો અમારે ભવ આ આખો પાખો. હરી તમારી જેમ જ અમને હરતા ફરતા રાખો. તમે તમારું સંભાળો ને, હોય કાજ તમારે લાખો. કરવું ધરવું કંઈ ન અમારે, ભલો અમારે ભવ આ આખો પાખો. હરી તમારી જેમ જ અમને હરતા ફરતા રાખો. હરી તમારી જેમ જ અમને હરતા ફરતા. આ પૂજ્ય સાહેબની સાથે સ્મરણ જુનાગઢનું જોડાયેલું છે, ગિરનારનું સ્મરણ જોડાયેલું છે. તો પ્રથમ વરસાદનું ગિરિસ્મરણ અમદાવાદમાં રચાઈ છે આ રચના એક ચોમાસે, પણ એ વાંચવાનું મન થાય છે. અત્યારે તો ત્યાં અનરાધાર ને અંઘોળ, એક એક ઝાડ એક એક પાન ચળકતું હશે. આછા આછા વાદળથી ચડાઈ ચડાઈને ઝળકતું હશે વરસાદી અજવાળું. અત્યારે તો ત્યાં અનરાધારને અંઘોળ, એક એક ઝાડ એક એક પાન ચળકતું હશે. આછા આછા વાદળથી ચડાઈ ચડાઈને ઝળકતું હશે વરસાદી અજવાળું. ખળકતું હશે એક એક ઝરણ એક તાન, ખળકતું હશે એક એક ઝરણ એક તાન. ભળી હશે પવનમાં ભીના ભીના મૂળિયાની તીણી તીણી ગંધ, ભીની ભીની થઈ હશે એક એક ક્ષણ. ભળી હશે પવનમાં ભીના ભીના મૂળિયાની તીણી તીણી ગંધ, ભીની ભીની થઈ હશે એક એક ગંધ. ગુફાઓનો ભેજ અને અંધકાર હળી મળી આળખતા હશે. ગુફાઓનો ભેજ અને અંધકાર હળીમળી આળખતા હશે. શિલાએ શિલાએ લીલ ને શેવાળ. ગુફાઓનો ભેજ અને અંધકાર હળીમળી આળખતા હશે. શિલાએ શિલાએ લીલ ને શેવાળ. ને ઠરું ઠરું થતા ધૂણાને સંકોચતું હશે કોઈ. ને ઠરું ઠરું થતા ધૂણાને સંકોચતું હશે કોઈ. ક્યાંક ત્યાં નહીં કોઈ તિથિ નહીં કોઈ વાર. ને ઠરું ઠરું થતા ધૂણાને સંકોચતું હશે કોઈ. ક્યાંક ત્યાં નહીં કોઈ તિથિ નહીં કોઈ વાર. પ્રથમ વરસાદનું ગિરિસ્મરણ.
ચમકારે લાગી ગઈ ચોટ રે ભરથરી, ચમકારે લાગી ગઈ ચોટ રે ભરથરી, ગયા કાંગરાને ગયો કોટ રે ભરથરી, ચમકારે લાગી ગઈ ચોટ રે ભરથરી, ગયા કાંગરાને ગયો કોટ રે ભરથરી. ઓમ એવું થયું લોટ પોટ રે ભરથરી, ઓમ એવું થયું લોટ પોટ રે ભરથરી, ધર્યું આયખું આણ બોટ રે ભરથરી, ધર્યું આયખું આણ બોટ રે ભરથરી, ઓમ એવું થયું લોટ પોટ રે ભરથરી, ધર્યું આયખું આણ બોટ રે ભરથરી, ચમકારે લાગી ગઈ ચોટ રે ભરથરી, નથી ખાધી અમે કાંઈ ખોટ રે ભરથરી, નથી ખાધી અમે કાંઈ ખોટ રે ભરથરી, એને આંગણે હોય સી તોટ રે ભરથરી, એને આંગણે હોય સી તોટ રે ભરથરી, ચમકારે લાગી ગઈ ચોટ રે ભરથરી, નોય ભરતી કે ન હોય ઓટ રે ભરથરી, નોય ભરતી કે ન હોય ઓટ રે ભરથરી, નત્ય ઉઠી સી આ જોટા જોટ રે ભરથરી, નોય ભરતી કે ન હોય ઓટ રે ભરથરી, નત્ય ઉઠી સી જોટા જોટ રે ભરથરી, અમથી અમથી આ દોટમ દોટ રે ભરથરી, અમથી અમથી આ દોટમ દોટ રે ભરથરી, હું તે બોલું કે ફાકું લોટ રે ભરથરી, અમથી અમથી આ દોટમ દોટ રે ભરથરી, હું તે બોલું કે ફાકું લોટ રે ભરથરી, નથી ભોળો ઈ નથી ભોટ રે ભરથરી, નથી ભોળો ઈ નથી ભોટ રે ભરથરી, ખેલાડી છે બડો ઓટ કોટ રે ભરથરી, ખેલાડી છે બડો ઓટ કોટ રે ભરથરી, નથી ભોળો ઈ નથી ભોટ રે ભરથરી, ખેલાડી છે બડો ઓટ કોટ રે ભરથરી, ચમકારે લાગી ગઈ ચોટ રે ભરથરી, ગયા કાંગરાને ગયો કોટ રે ભરથરી. વણતાણે ઝોલા પડે તાણે તૂટ્યું જાણ, વણતાણે ઝોલા પડે તાણે તૂટ્યું જાણ, વચલે માર્ગ હાલીએ નહીં ઝોળો નહીં તાણ, વચલે માર્ગ હાલીએ નહીં ઝોળો નહીં તાણ, પળનો હાલે પાધરી પળને આડી પાણ, પળનો હાલે પાધરી પળને આડી પાણ,
શાને કારણ સંચીએ એવા કંઈ ઉહાણ, શાને કારણ સંચીએ એવા કંઈ ઉહાણ. માણ્યા જોગું જે મળ્યું મન ભરીને માણ, માણ્યા જોગું જે મળ્યું મન ભરીને માણ. બાકી જે કાંઈ બળ્યું પછી નિરાંતે નાણ, બાકી જે કાંઈ બળ્યું પછી નિરાંતે નાણ. મરકટ શું મન મરગલું અવળું ને અણજાણ, મરકટ શું મન મરગલું અવળું ને અણજાણ. એવું તો વશ રાખીએ વર્તે આપણી આણ, એવું તો વશ રાખીએ વર્તે આપણી આણ. મરકટ શું મન મરગલું અવળું ને અણજાણ, એવું તો વશ રાખીએ વર્તે આપણી આણ. ખાવધરું અકરાતિયું ખોજા કરતું ખાણ, ખાવધરું અકરાતિયું ખોજા કરતું ખાણ. આઘું અમથી રાખજે ઈ અવગત ના એંધાણ, આઘા અમથી રાખજે ઈ અવગત ના એંધાણ. વિચાનો નહીં વસવસો જે લીધી તે લાણ, વિચાનો નહીં વસવસો જે લીધી તે લાણ. રાતા માતા રાચીએ હોઉં રાતી રાણ, રાતા માતા રાચીએ હોઉં રાતી રાણ. સીધે સીધું પહોંચશે છૂટ્યું છે જે બાણ, સીધે સીધું પહોંચશે છૂટ્યું છે જે બાણ. એની મેળે ઉગશે, એની મેળે ઉગશે અડધી રાતે ભાણ, એની મેળે ઉગશે અડધી રાતે ભાણ. વણતાણે જોડા પડે તાણે તૂટ્યું જાણ, વચલે માર્ગ હાલીએ નહીં જોડો નહીં તાણ. એક બાળ લીલાનું દોર છે. અમથો અમથો લાગે વાલો, અમથો અમથો લાગે વાલો, ખેલે એવું થાતો કાલો, તે ખેલે એવું થાતો કાલો. જાલો રે જાલો રે જાલો, અમથો અમથો લાગે વાલો, ખેલે એવું થાતો કાલો. જાલો રે જાલો રે જાલો, અમથું લાગે વાલો. વંકાતો વંકાતી ચાલે, વંકાતો વંકાતી ચાલે, સંતાતો સંતાતો હાલે, વંકાતો વંકાતી ચાલે, સંતાતો સંતાતો હાલે. ઘેલા રે કીધા છે વાલે, ઘેલા રે કીધા છે વાલે, હાલો રે હાલો રે હાલો, હાલો રે હાલો રે હાલો. અમથો
અમથો લાગે વાલો, ખેલે એવું થાતું કાલો, ઝાલો રે ઝાલો રે ઝાલો. પડતા સઘળા કાજ મૂકીને, પડતા સઘળા કાજ મૂકીને, લાખ ટકાની લાજ મૂકીને, પડતા સઘળા કાજ મૂકીને, લાખ ટકાની લાજ મૂકીને, રાત દિયની વાહે વાહે ચાલો રે ચાલો રે ચાલો, રાત દિયની વાહે વાહે ચાલો રે ચાલો રે ચાલો, અમથો અમથો લાગે વાલો, ખેલે એવું થાતો કાલો, ઝાલો રે ઝાલો રે ઝાલો. ચમકાવે છે ને ચમકે છે, ચમકાવે છે ને ચમકે છે, ઘૂઘરિયાળું ઘમ ઘમ કે છે, ચમકાવે છે ને ચમકે છે, ઘૂઘરિયાળું ઘમ ઘમ કે છે, અમથું ઠણકે ને ઠમકે છે, અમથું ઠણકે ને ઠમકે છે, હાલો રે હાલો રે હાલો, હાલો રે હાલો રે હાલો, અમથો અમથો લાગે વાલો, ખેલે એવું થાતો કાલો, ઝાલો રે ઝાલો રે ઝાલો, ઝાલો રે ઝાલો રે ઝાલો. ઝબકીને ઓચિંતો જાગે, ઝબકીને ઓચિંતો જાગે, તંતીલો તો એવું તાગે, ઝબકીને ઓચિંતો જાગે, તંતીલો તો એવું તાગે, આખા ને આખા કંઈ માગે, આખા ને આખા કંઈ માગે, આલો રે આલો રે આલો, આખા ને આખા કંઈ માગે, આલો રે આલો રે આલો, અમથો અમથો લાગે વાલો. ઝબકીને ઓચિંતો જાગે, તંતીલો તો એવું તાગે, આખા ને આખા કંઈ માગે, આલો રે આલો રે આલો, ઝાલો રે ઝાલો રે ઝાલો, અમથો અમથો લાગે વાલો, અમથો અમથો લાગે વાલો. તું આવીને અડ, તું આવીને અડ, અડા બીડ ઉગ્યા આડેધડ, અડા બીડ ઉગ્યા આડેધડ, કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ, અમને તો કંઈ ખબર પડે નહીં, તું આવીને અડ. અડા બીડ ઉગ્યા આડેધડ, કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ, અમને તો કંઈ ખબર પડે નહીં, તું આવીને અડ. લહેરે લહેરે અમે લહેરીએ, મૂળને માટી ગરથ, લહેરે લહેરે અમે લહેરીએ, મૂળને માટી ગરથ, ચારે બાજુ આભ વેરીએ, ઉકલે ત્યારે અરથ. લહેરે લહેરે અમે લહેરીએ, મૂળને માટી ગરથ, ચારે બાજુ આભ વેરીએ, ઉકલે ત્યારે અરથ. તું જો ઝાકળ હોય, તું જો ઝાકળ હોય તો અમથું પાન ઉપરથી દળ, તું જો ઝાકળ હોય તો અમથું પાન ઉપરથી દળ, અડા બીડ ઉગ્યા આડેધડ, કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ, અમને તો કંઈ ખબર પડે નહીં, તું આવીને અડ. અમે આવડ્યું એવું ઊભા, અમે આવડ્યું એવું ઊભા, અડધા પડધા તડકે, અમે આવડ્યું એવું ઊભા અડધા પડધા તડકે, જીલેલું એ જલાય છે ક્યાં, અડધું પડધું અડકે, જીલેલું એ જલાય છે ક્યાં, અડધું પડધું અડકે. તું જો વીજળી હોય તો આવી આખે આખું પડ, તું જો વીજળી હોય તો આવી આખે આખું પડ. અડા બીડ ઉગ્યા આડેધડ, કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ, અમને તો કંઈ ખબર પડે નહીં, તું આવીને અડ. લહેરે લહેરે અમે લહેરીએ, મૂળને માટી ગરથ, ચારે બાજુ આભ વેરીએ,
ઉકલે ત્યારે અરથ, તો જો ઝાકળ હોય તો અમથું પાન ઉપરથી દળ. અમે આવડ્યું એવું ઊભા અડધા પડધા તડકે, જીરેલું એ જલાય છે ક્યાં, અડધું પડધું અડકે. તું જો વીજળી હોય તો આવી આખે આખું પડ, અડાબેડ ઉગ્યા આડેધડ. કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ, અમને તો કંઈ ખબર પડે નહીં, તું આવીને અડ. હવે કેટલી થઈ? કેટલી મિનિટ મળશે? ચાલો ભલે, આ મને આનાથી જ મારે સમાપન કરવું છે, પછી લોકો કરશે. સખી પરગટની પાળે, સૂરજ ઝાંખો લાગતો. સખી પરગટની પાળે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી અંદરના અજવાળે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી અંદરના અજવાળે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી લેલું મલચતી ડાળે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી લેલું મલચતી ડાળે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી અઢળક ઢળતા ઢાળે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી અઢળક ઢળતા ઢાળે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી જળહળ ઝાક જમાડે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી જળહળ ઝાક જમાડે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી શ્વાસના અધગાળે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી શ્વાસના અધગાળે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી કોણ કોને ન્યાળે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી કોણ કોને ન્યાળે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી ભળતું તે શું ભાળે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી ભળતું તે શું ભાળે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી પરગટની પાળે રે, સૂરજ ઝાંખો લાગતો. સખી અંદરના અજવાળે રે, સૂરજ ઝાંખો લાગતો. અંદરના અજવાળે રે, સૂરજ ઝાંખો